નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. એક જ રાતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે સાગબારા અને સેલંબા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં મધ્યરાત્રિથી શરૂ થયેલા આકાશી આફતના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે જંગલ વિસ્તારની નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યા છે, જેના કારણે સાગબારા તાલુકો રીતસરનો બેટમાં ફેરવાઈ ગયો છે. આ વિસ્તારમાં 2 દિવસ પહેલા પણ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને આજે ફરી થયેલા આ તોફાની વરસાદે પૂરની સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. પરંતુ આ આપત્તિ વચ્ચે સૌથી મોટો આક્રોશ સરકારી કામગીરી સામે જોવા મળી રહ્યો છે. સેલંબા પાસે સ્થાનિક પ્રશાસન દ્વારા માત્ર 1 જ મહિના પહેલા એક નવા નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ નાળાના તકલાદી અને નબળા બાંધકામની પોલ પહેલા જ વરસાદે ખોલી નાખી છે. પાણીના પ્રવાહ સામે આ નવું નક્કોર નાળું ટકી શક્યું નથી અને ધોવાઈ ગયું છે. નાળું બેસી જવાના કારણે સેલંબાથી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો આખો રસ્તો બંધ થઈ ગયો છે, જેના લીધે અંતરિયાળ વિસ્તારના રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાગબારામાં જ્યાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યાં આશ્ચર્યની વાત એ છે કે નર્મદા જિલ્લાના બાકીના 5 તાલુકાઓમાં હજી સુધી વરસાદનો એક પણ છાંટો પણ પડ્યો નથી. રાજપીપળા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાસી ગયા છે. અન્ય તાલુકાઓમાં હજી સુધી ખેતીલાયક વરસાદ ન થયો હોવાથી ચોમાસું ખેંચાવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જગતનો તાત કાગડોળે વાવણી લાયક ઉત્તમ વરસાદની રાહ જોઈ રહ્યો છે. એક જ જિલ્લામાં એક તરફ પૂર અને બીજી તરફ કોરા ધાકોર વિસ્તારોની આ સ્થિતિ અત્યારે ભારે ચર્ચાનો વિષય બની છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.